આજનો પ્રોજેક્ટ તમારા માટે લઈ આવ્યો છું 75 વારમાં 3 BHK મકાન ફૂલ ફર્નિચર સાથે બે બંગલો છે આપવાના છે। આવતા રહ્યો અંદર તમારી જોડે થોડી ડિટેલ શેર કરી દઉં। સૌપ્રથમ તમે અંદર આવશો એટલે આખો બંગલો આપણે બિલ્ડર પાસેથી લઈને જે લોકો અત્યારે રહે છે એ લોકો પોતાની રીતે ફર્નિચર કરીને બનાવેલો છે અને આ જ રીતે આખો આપણો ટેનામેન્ટ કે બંગલો તમે જે કહો એ આપવાનું છે। આ રહેશે તમારો લિવિંગ એરિયા, જ્યાં હ્યુજ સાઇઝમાં રીતે સી શેપમાં સોફાનું સિટિંગ કરવામાં આવેલું છે। પાછળની વોલ તમે જોઈ શકો છો આ રીતે ડિઝાઇનર ટાઇલ્સ સાથે આપવામાં આવેલી છે। સામેની બાજુ એઝ ઇટ ઇઝ તમને આ રીતે ટીવી યુનિટ એ પણ આપણે કઈ મંગળવારની રાતે લાઇટ લપ જવાબ થાય ને એવી લાઇટો સાથે તમને જોવા મળી જશે। પ્લસમાં પીઓપી ફોલ સીલિંગ અને ફેન સાથે તમને કાંઈક લિવિંગ રૂમનો આ રીતનો વ્યૂ આવે છે, તમે આખો જોઈ શકો છો। ત્યારબાદ લિવિંગ રૂમ પતાવ્યા બાદ આપણે આવી ગયા છીએ કિચન એરિયા બાજુ। એકવાર કિચનનો ખાલી લુક જો, વ્હાઇટ ગ્લોસી માર્બલ ફિનિશ આપવામાં આવેલું છે, તેની સાથે કોમ્બિનેશનમાં બેવ તેવું વ્હાઇટમાં આખું મોડ્યુલર કિચન ડિઝાઇન કરવામાં આવેલું છે। ઉપરની બાજુ પણ વ્હાઇટ અને ગ્રે કલરનું આખું ફર્નિચર તમને જોવા મળે છે વિથ ચીમની, ચૂલો, ગેસ કનેક્શન અને અંદરની બાજુનું પણ તમે આ એક જોઈ લેજો કે કોમ્બિનેશનમાં મેચ આવે એ રીતનું ટાઇલ્સનું વર્ક કરીને આખું કિચન ડિઝાઇન કરવામાં આવેલું છે ને આ જ રીતે બધા ફિટિંગ સાથે જે પણ વસ્તુ તમે વિડીયોમાં જોવો છો એ તમને મળવાની છે। સામેની બાજુ સીડી રૂમની નીચે એક્સ્ટ્રા સ્ટોરેજ માટેના આ રીતે ફર્નિચરિંગ પણ તમને જોવા મળી જશે, તો એ પણ એક પ્લસ પોઈન્ટ આપણા આ બંગલોનો છે। મેં તમને કીધું એ રીતે કે પર્સનલી પોતાના રહેવા માટે બનાવેલું છે ને એ રીતનું કામકાજ કરવામાં આવેલું છે। આ રીતના ડોર તમે ક્યાંય નહીં જોયા હોય। કિચન બાદ તમારે રૂમમાં એન્ટર થવા માટે આ બંને સાઈડનો આ રીતનો ડોર જોવા મળે છે। ત્યારબાદ તમે રૂમમાં એન્ટર થાવ છો, આ સાઈઝમાં તમને અહીંયા કંઈક રૂમ જોવા મળે છે। આ બાજુ આખો વોર્ડરોબ, ડાઇનિંગ એરિયા બધું ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે અને આ બધું પ્યોર વુડનમાં અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળું આપણે અહીંયા બનાવવામાં આવેલું છે। આમ ફીલ થાય છે આપને કે કેટલું હેવી મટીરિયલ વાપરવામાં આવ્યું છે। અહીંયા પણ લાઇટ ને કલર ને પીઓપી બધું છે। આ બાજુ તમને અહીંયા વોશયાર્ડ એરિયા જોવા મળી જશે અને ત્યારબાદ આ બાજુ તમને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળી જશે અને બધા જ ડોર આ રીતે ખુદે પોતાની રીતે બનાવેલા છે અને આ રીતે પ્લાઇંગ કરાવેલું છે। તો આ હતી આપણા ફર્સ્ટ ફ્લોર સોરી ગ્રાઉન્ડ ફ્લોરની ટૂર કે જે આ રીતે કંઈક ડિઝાઇનમાં જોવા મળે છે। હવે આપણે જલ્દીથી ઉપર વયા જાય ને ઉપર પણ બે માસ્ટર બેડરૂમ આપેલા છે, તેની વિઝિટ કરી લઈએ આવતા। ફર્સ્ટ ફ્લોર ઉપર તમને આટલો નાનો પેસેજ મળી જશે ને બંને બાજુ રૂમ છે, પરંતુ પેસેજ નાનો છે, રૂમ મોટા છે। પાછળની બાજુની રૂમની સાઈઝ કંઈક આ રીતે રહેશે। અત્યારે બેડ થોડોક ઇવન પ્લેસ કરેલો છે, પરંતુ તમે આને વ્યવસ્થિત આ વોલ સાઈડ તમે બેડ પ્લેસ કરી શકો છો। પ્લસમાં બીજી વસ્તુ આ બાજુ સેમ એઝ ઇટ ઇઝ આખો વોર્ડરોબ ડિઝાઇન કરેલો છે વિથ સ્લાઇડર ડોર, ખૂબ જ હેવી રીતના આખા સ્લાઇડર ડોર ડિઝાઇન કરેલા છે। આ બાજુ આ રહ્યું તમારો ડ્રેસિંગ એરિયા, ધેન આ બાજુ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ। હજી એક યુએસપી છે કે તમને થશે આ ડોરની પાછળ શું છે, આ ડોરની પાછળ આખો એક્સ્ટ્રા સામાન માટેનો સ્ટોરેજ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે અને એ પણ બંધ કરી દો તો કોઈને ખબર નહીં પડે, એક ડિઝાઇનર લુક આપે છે। હવે સામેની બાજુના રૂમમાં આવી જાય, આ છે આખો સામેની બાજુનો રૂમ, તમે જોઈ શકો છો આ સાઈઝમાં જોવા મળશે। બધું કમ્પ્લીટ છે, તમારે ખાલી તમારો સામાન લઈને રહેવા જવાનો છે। સેમ એઝ ઇટ ઇઝ આવડું મોટું વોર્ડરોબ, ટીવી યુનિટ માટેની સ્પેસ આપેલી છે, ડ્રેસિંગ એરિયા પણ ડિઝાઇન કરેલો છે જ્યાં તમે જોવો છો ત્યાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ છે અને આ બાજુ આખી તમને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળી જશે। અને આપણા આ પ્રોજેક્ટની મેઇન યુએસપી છે જે તમે કદાચ તમને દેખાતી જશે કે આપણા આ બંગલોઝની સામે એક્ઝેક્ટ આવડું મોટું ગાર્ડન આવે છે આરએમસી નું, જેથી તમને આખો સ્પેસ ઓપન જ જોવા મળશે હંમેશાની માટે। બસ દર્શક મિત્રો, આ તો તમારા માટેનો ફૂલ્લી ફર્નિચર સાથેનો 75 વારનો ટેનામેન્ટ, જેની પ્રાઇસ મેં કીધું તો હું તમને છેલ્લે કહીશ, કારણ કે એકવાર મારે તમને ટૂર કરાવો તો કે કઈ રીતનું બધું છે। 55 લાખ રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ છે ને એમાંય હું કરાવી દઈશ તમને વ્યવસ્થિત પ્રાઇસમાં। બે બંગલોઝ સેમ એઝ ઇટ ઇઝ બાજુના આ રીતના જ આપવાના છે 75 વારના। એડ્રેસની વાત કરું તો જામનગર રોડ ઓપોઝિટ ગંગાજામના અપાર્ટમેન્ટની બાજુમાં આપણે આ આવશે તમારે બંગલોઝ। વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર અમારો કોન્ટેક્ટ કરી શકો છો ને એકવાર ડિસ્ક્રિપ્શન ચેક જરૂરથી કરજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આપણે મળીશું આપણા નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।